નેટવર્કના સહપ્રાયોજક છે, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबोन सीमेंट, बॉन्डिंग नेशन। નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો ધબકાર એવા 7 ન્યૂઝ નેટવર્કમાં હું દીપ્તિ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। અંતે એફડીઆઈ મામલે સંસદમાં મંજૂરી, ખેડૂતોને વિશેષ લાભ થશે એવું જણાવતા વડાપ્રધાન। આગામી ચૂંટણી માટે પ્રચાર કાર્ય પૂરજોશમાં, રાજકોટમાં નરહરી અમીને પત્રકાર પરિષદ બોલાવી માનનીય મુખ્યમંત્રીએ 7 જેટલી સભાને સંબોધી। રાજકોટ શહેરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે ચૂંટણી દરમિયાન ફરજ પર રહેતા પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું, પોલીસ કર્મીઓમાં ઉત્સાહ। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। મલ્ટી બ્રાન્ડ રિટેલમાં વિદેશી રોકાણને સંસદમાં મંજૂરી મળી બાદ વડાપ્રધાને કહ્યું કે ખેડૂતોને એફડીઆઈથી અગણિત લાભો મળશે। એફડીઆઈ મામલે હોબાળા બાદ બંને ગૃહમાં ચર્ચા અને મતદાન પછી મંજૂરી મળી જતા સરકારના વિપક્ષો સામે વિજય થયો હતો। ત્યારબાદ વડાપ્રધાન શ્રી મનમોહનસિંહે જણાવ્યું હતું કે રિટેલમાં એફડીઆઈથી ખેતી ક્ષેત્રે નવી ટેકનોલોજી આવશે, ખેડૂતો અને વપરાશકારોને તેના અગણિત લાભ મળશે, કૃષિ માર્કેટિંગમાં નવી અને આધુનિક ટેકનોલોજીનું આગમન થશે। પંજાબના ખેડૂતોના સંગઠનો દ્વારા એફડીઆઈને મંજૂરી આપવાના નિર્ણયને ટેકો આપવામાં આવ્યો છે। પંજાબ યુનિવર્સિટી દ્વારા મનમોહનસિંહને ડોક્ટર ઓફ સાયન્સની માનદ ડિગ્રી એનાયત કરી હતી। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। Shall be grateful to you if you will tell your respected leader to reply to my letter. તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા શ્રી નરહરી અમીને રાજકોટ શહેરમાં પત્રકાર પરિષદને સંબોધી। ચૂંટણી પૂર્વે જ કોંગી તરફી પત્રકાર પરિષદનું આયોજન કરી કોંગ્રેસના ચૂંટણીલક્ષી 12 જેટલા મુદ્દાઓની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ સાથે ટિકિટ મુદ્દે અસંતોષ સર્જાતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા શ્રી નરહરી અમીને આજે રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા અમુક મુદ્દાઓ જેવા કે ઘરનું ઘર, લેપટોપ વગેરે કદી પૂરા થઈ શકે તેમ નથી। આ ઉપરાંત કોંગ્રેસ સાથે ટિકિટ બાબતે અસંતોષ નથી થયો, પરંતુ સતત ઉપેક્ષાથી કંટાળીને કોંગ્રેસ સાથે 2 દશકા જૂનો સંબંધ તોડ્યો હોવાનું જણાવ્યું હતું। હાલમાં પણ કોંગ્રેસમાં એવા ઘણા કાર્યકરો છે કે જેઓ ઉપેક્ષા સહન કરીને પણ કોંગ્રેસમાં રહીને કોંગ્રેસને હરાવી રહ્યા છે, ત્યારે મેં તો હાઈકમાન્ડ સામે ખુલ્લો પડકાર ફેંકી તેમની સાથેના સંબંધો પૂર્ણ કર્યા છે। આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેર ભાજપના અનેક આગેવાનો તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશોક ડાંગર સહિતના હાજર હતા। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગુજરાતમાં 2002 અને 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા બાદ લગભગ 10-11 વર્ષના નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ગુજરાતનો જે રીતના વિકાસ થયો અને એ વિકાસ તમામ ક્ષેત્રોમાં, અને આજે પણ આપણે જોઈએ છીએ કે વિશ્વના અનેક દેશોમાં ગુજરાતની એક પ્રશંસા કરવામાં આવે છે, ગુજરાતની એક આગવી છાપથી જોવામાં આવે છે। ગુજરાતમાં છેલ્લા 10-11 વર્ષથી જે રીતના શાંતિનું વાતાવરણ ગુજરાતમાં ઊભું થયું એના કારણે બીજા રાજ્યોના, બીજા દેશના લોકો પણ વેપાર ઉદ્યોગ કરવા માટે ગુજરાતમાં મૂડીરોકાણ કરવામાં આવે છે। અનેક યુવાનોને નવી રોજગારીની તકો ઊભી થઈ છે। ત્યારે આ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના તમામ મતદારો ફરીથી 5 વર્ષ માટે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સત્તા સોંપીને કોંગ્રેસની હેડ્રિક વિકેટ લેવાનું કામ સૌરાષ્ટ્રના મતદારો કરે એની વિનંતી કરવા માટે હું સૌરાષ્ટ્રમાં આજે આવ્યો છું। કોંગ્રેસના એક કાર્યકર્તા તરીકે જ્યારે 12 મુદ્દા રજૂ કરવા આવતો હતો ત્યારે એક વિરોધ પક્ષના એક કાર્યકર તરીકે વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવા માટે આવતો હતો। આજે સત્તાવાર રીતે જ્યારે મેં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ધાર કર્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 6 કરોડની પ્રજા ઉપર એક વિશ્વાસથી મજબૂત એક વાતાવરણ ઊભું કર્યું છે। એ વાતાવરણ, એ વિશ્વાસને વધુ મજબૂત કરવા માટે હું આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટીએ પણ એના ઢંઢેરામાં આવનારા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર શું ગુજરાતની પ્રજાની કામગીરી કરશે
એ મેસેજ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પહોંચાડવાની કાર્યકર તરીકે મારી જવાબદારી છે અને હું અત્યારે અદા કરી રહ્યો છું. ગુજરાતની પ્રજાના વિકાસ, મેઇન તો ગુજરાતની પ્રજાને વિકાસમાં રસ છે અને નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 11 વર્ષમાં સતત ગુજરાતનો વિકાસ થાય એ વિકાસમાં બધી જ વાત આવી જતી હોય છે. રસ્તાઓથી માંડીને, પીવાના પાણીથી માંડીને, એજ્યુકેશનથી માંડીને, આરોગ્યથી માંડીને બધી જ સુવિધાઓ જે ગુજરાતની પ્રજાને જોઈતી હોય છે એ વિકાસના માધ્યમથી મળતી હોય છે અને 11 વર્ષમાં ઘણા વિકાસના કામો થયા છે. બાકીના જે અધૂરા કામો છે એ પણ મોદી સાહેબની સરકાર આવનારા 5 વર્ષમાં કરશે. આગામી વિધાનસભા ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રીની એક જ દિવસમાં 8 જાહેર સભા, સાંજે લાલપુરમાં સભા સંબોધી. આગામી ચૂંટણીમાં પ્રચારાર્થે ગુજરાતભરના પ્રવાસ દરેક પક્ષના આગેવાનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતનો ઝંઝાવાતી પ્રવાસ કરી 8 જગ્યાએ જાહેર સભાને સંબોધી હતી, જેમાં સવારે આહવા, 10 વાગ્યે વાંસદા, 11:30 વાગ્યે વાપીની સભાને સંબોધી બપોરે સૌરાષ્ટ્ર તરફ આવી ગારિયાધાર અને તાલાલામાં સભા સંબોધ્યા બાદ બપોરે 3:45 વાગ્યા આસપાસ જામનગર જિલ્લાના લાલપુરમાં માર્કેટ યાર્ડ નજીક યોજવામાં આવેલી જાહેર સભામાં હાજરી આપવા આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે કેન્દ્રની યુપીએ સરકારને આડે હાથ લઈ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસની નોંધ માત્ર દેશ જ નહીં દુનિયામાં પણ થઈ રહી છે. એ વાત કોંગ્રેસથી સહન થતી ન હોય, પ્રજાને ગેરમાર્ગે દોરવા અપ્રચાર આદર્યો છે. લાલપુરની સભા પૂરી કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી કલોલ અને માણસા જાહેર સભા સંબોધવા પહોંચી ગયા હતા. કોંગ્રેસના જૂઠાણા આ ગુજરાતમાં ચાલવાના નથી. ભાઈઓ બહેનો, 13મી તારીખે આપ મતદાન કરવાના છો, પણ આપ એમ ન માનતા કે આપ લાલપુર કે જામજોધપુર માટે મતદાન કરવાના છો. આપ એવું ન માનતા કે આપ દ્વારકા કે ખંભાળિયા માટે મતદાન કરવાના છો. ભાઈઓ બહેનો, આપના મતની તાકાત એટલી ઓછી ન આપતા. આપનો મત આખા ગુજરાતનું ભાગ્ય નક્કી કરનારો મત છે અને એટલા માટે ભાઈઓ બહેનો, આપ ગુજરાતને કેવું જોવા માંગો છો? કોના હાથમાં ગુજરાત સલામત છે? કોણ ગુજરાતની બાગડોર સંભાળીને આ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જાય એનો નિર્ણય આપે કરવાનો છે. ભાઈઓ બહેનો, આ 15 દિવસ માટે ઘરે તાળું મારીને એક બહારગામ જવાના હો, આખા કુટુંબ કબીલા સાથે જવાના હો અને 15 દિવસ પછી પાછા આવવાના હો, તો તમે કોઈ અજાણ્યાને તમારા ઘરની ચાવી આપો? જરા ખોખાડીને જવાબ આપો ને. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે નવજોત સિદ્ધુએ કેશુભાઈ પટેલ પર કરેલા વિવાદાસ્પદ વિધાનનો વિરોધ કરી વખોડી કાઢ્યું. લેઉવા પટેલ આગેવાન અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભાજપ પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તેમણે ભાજપના સ્ટાર પ્રચારક નવજોત સિદ્ધુ દ્વારા કેશુભાઈ પટેલને દેશદ્રોહી કહેતા વિધાનનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ મુજબ કોઈ પણ સમાજના કોઈ પણ વડીલ વિશે એલફેલ બોલવામાં આવતું નથી. ત્યારે કેશુભાઈ પટેલ માત્ર લેઉવા પટેલના વડીલ નથી, તેઓ તો તમામ સમાજના વડીલ છે અને તેમના વિશે આવું બોલનાર સિદ્ધુના વિવાદાસ્પદ વિધાનને તમામ રાજકીય આગેવાનોએ વખોડવું જોઈએ. આગામી ચૂંટણી બાબતે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં કેશુભાઈ પટેલ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવામાં આવે છે, આથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ અસર પડશે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ.
અત્યારે સૌથી વધારે ભાજપની સીટ છે, એમાં અસર પડે એવું દેખાય છે. કેશુબાપા અમારા સમાજના વડીલ હોય છે, ત્યારે એક વડીલ માટે એક અંગત બાબતે લઈ અને દેશદ્રોહની વાત કરવી અથવા તો એનાથી એવું વિશેષ એને જે વાત કરીને એ ખૂબ દુઃખદાયક છે. એને એમ કીધું કે કેશુબાપાને કોઈ મત આપે તો ગાયનું માંસ ખાનારા કહેવાશે. હવે કેશુબાપાની પાર્ટી ફક્ત લેવા પટેલની પાર્ટી નથી. આપ જાણો છો ટિકિટનું જે એને વિસ્તરણ કર્યું છે એમાં તમામે તમામ જ્ઞાતિને બાપાએ સમાવી છે. તો આખા ગુજરાતને गाय मांस खा. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबोन सीमेंट, बॉन्डिंग नेशन. હિન્દી ફિલ્મના 100 વર્ષ નિમિત્તે હિન્દી ફિલ્મના કલાકારો રાજ કપૂર, નરગિસ, દિલીપ કુમાર, નૂતન, શમ્મી કપૂર, દેવાનંદ, રાજેશ ખન્ના, જોય મુખર્જી, મધુબાલા, નિમ્મી, માલા સિન્હા, મીના કુમારી, વૈજયંતી માલા, કિશોર કુમાર, વહીદા રહેમાન, આશા પારેખ ઉપરાંત ગાયકો લતા મંગેશકર, હેમંત કુમાર, મન્ના ડે, કિશોર કુમાર, તલત મહેમૂદ ઉપરાંત ક્લાસિકલ રાગ આધારિત ગીતો, કવ્વાલી, ફિલ્મી, ભજન વગેરેના 100 વિડીયો ગીતોની 2 ડીવીડીનો સેટ મેળવવા તથા આપની પાસે રહેલી ઓડિયો કેસેટમાંથી MP3 CD બનાવવા માટે સંપર્ક કરો કલર ક્રિએશન્સ, હાઈકોર્ટ રોડ, ભાવનગર. ફોન 0278 242 7777. હવે ફેસબુક પર પણ લોગ ઓન કરી શકશો. www.facebook.com/MG Color Creations અથવા showtime.news@yahoo.com પર મેલ કરો. કલકત્તા ખાતે ચાલી રહેલા ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓનો નબળો દેખાવ. ભારતીય ક્રિકેટ ટીમના ધુરંધર બેટ્સમેનોએ કરેલા અતિ નબળા દેખાવના પરિણામે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી કલકત્તા ટેસ્ટમાં ભારતની હાર નિશ્ચિત હોય એવું લાગી રહ્યું છે. ભારતના 316 રનના જુમલા સામે ઇંગ્લેન્ડ દ્વારા 207 રનની સરસાઈ સાથે પ્રથમ ઇનિંગમાં 523 રન ફટકાર્યા હતા, જે પછી બીજી ઇનિંગમાં લડત આપવાના બદલે ભારતીય બેટ્સમેનો ઇંગ્લેન્ડના બોલરો સામે શરણાગતિ સ્વીકારતા હોય તેમ એક બાદ એક આઉટ થવા લાગ્યા હતા. લંચ સમય પહેલા ભારતનો સ્કોર વિના વિકેટે 86 રન હતા, જે લંચ બાદ જાણે બેટ્સમેનો આરામ ફરવામાં ઈચ્છતા હોય એમ ફટાફટ પેવેલિયન તરફ પરત થવા લાગ્યા હતા. લંચ પછીના પહેલા જ બોલમાં સહેવાગ 49 રન ફટકારી આઉટ થયો હતો. સચિન તેંડુલકર પણ 5 રને આઉટ થયો હતો, જ્યારે પુજારા પણ 8 રન કરી આઉટ થયો હતો. આમ માત્ર 21 રનના ગાળામાં જ મહત્વની 4 વિકેટો ગુમાવી હતી. બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ. ચૂંટણી સમયે બંદોબસ્ત પર ફરજ બજાવનાર પોલીસ કર્મીઓ માટે પોસ્ટલ વોટિંગનો પ્રારંભ. પોલીસ કર્મીઓમાં મતદાન કરવા માટે ઉત્સાહ. રાજકોટ સહિત રાજ્યભરના પોલીસ કર્મચારીઓ કે જેઓ ચૂંટણીના દિવસે અલગ અલગ જગ્યા પર બંદોબસ્તમાં હોય અને તેઓ મતદાન કરી શકતા ન હોય તેમના માટે ખાસ પોસ્ટલ બેલેટ મતદાનનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાત રાજ્યના 90,000થી વધુ પોલીસ કર્મચારીઓ માટે 4 દિવસ સુધી મતદાન કરી શકશે. આજે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે RPIની કચેરી પર પોલીસ કર્મચારીઓ સવારથી જ લાંબી કતારોમાં મતદાન કરતા નજરે પડતા હતા. પોલીસ કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મેળવવા માટે ફોર્મ 12 પર સહી કરી પોતાના મતક્ષેત્રના રિટર્નિંગ ઓફિસરને મત પરત કરાયા બાદ પોસ્ટલ બેલેટ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના 2500 જેટલા પોલીસ કર્મચારીઓએ વાંકાનેર, ટંકારા, જેતપુર અને ગોંડલ સહિતના મતક્ષેત્રે નક્કી કરાયેલા સ્થળે મતદાન કર્યું હતું. આ પોસ્ટલ મતદાન કરવા માટે પોલીસ ખાતામાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. 2012 વિધાનસભાની ચૂંટણીમાં અનુસંધાને આજે પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ પેપરનું મતદાન ચાલુ છે, જેમાં 1200 પોલીસ કર્મચારીના અધિકારીઓ આજે મતદાન કરશે. જે મતક્ષેત્ર 68-69-70-71નું અત્રે મતદાન કરવામાં આવે છે. બાકી બધા પોસ્ટલ દ્વારા થઈ રહ્યા છે.
રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફે પહેલા નોકરી કરી પછી ચોરી કરતી નેપાળી ગેંગને ઝડપી પાડી. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ જૈન દેરાસર પાછળ આવેલી પેરેડાઇઝ રેસિડેન્સીમાં રહેતા મુકુંદભાઈ પ્રાણલાલ વોરાના ઘરમાંથી મોટી મત્તાની ચોરી થયાનું મુકુંદભાઈએ નોંધાવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને પહેલેથી જ શંકાના દાયરામાં રહેલા અને ચોકીદાર તરીકે કામ કરતા નેપાળી શખ્સની શોધખોળ દરમિયાન પોલીસને જાણ્યા મુજબ આ નેપાળી શખ્સોની એક ગેંગ કાર્યરત હતી. અને ચોકીદારી કરતા કરતા એ લોકો જાણી લે કે ક્યાં કયું મકાન ખાલી છે, કયો ફ્લેટ ખાલી છે. એના આધારે એ લોકો પછી પ્લાન બનાવીને ઘરફોડ ચોરીઓ કરીને નીકળી જાય છે અને નેપાળ રવાના થઈ જાય છે, જેથી કરીને હાથમાં આવતા નથી. પણ આ વખતે અમારા પીઆઈ સાહેબને, સર્વે સાહેબને ખાનગીરી બાતમી મળતા કોલ ડિટેલના આધારે અમે આ 3 આરોપીઓને પકડી લીધેલા છે અને એક આરોપી પકડવાનો બાકી છે, જે હાલ ફરાર છે. જેઓ જે તે વિસ્તારમાં ચોકીદાર તરીકે નોકરી કરી આ વિસ્તારના વૃદ્ધો અને અશક્ત લોકો તેમજ વધારે પડતા બહાર રહેતા લોકો પર નજર રાખતા હોવાનું અને મોકો મળી હાથ ફેરો કરી લેતા હોવાનું ખુલ્યા બાદ પોલીસે 3 નેપાળી શખ્સોની અટકાયત કરી છે. જ્યારે એક શખ્સ હજુ પણ નાસ્તો ફરતો હોવાનું અને તેનું મોબાઈલ લોકેશન રાજસ્થાન તરફનું મળતા પોલીસે રાજસ્થાન તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જણાવ્યું હતું. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. પેલા કોઈ પણ જગ્યાએ સિક્યોરિટીની નોકરી કરે ત્યાં સેફ સાઇડ જોવે, કોણ વૃદ્ધ લોકો છે, કોણ અશક્ત છે, કોણ વધારે બહાર રહે છે. પેલું ટોટલ સર્વે કર્યા પછી પોતાના પ્લાન મુજબ ચાલીને એમના પાસે ઘર લોકર તોડવાનું, ગણેશીઓ, હથોડી, આ તે એવો સામાન બી મળેલો છે જે ચોરીના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.